શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી જય. વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ પ્રભાત. શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને આપ સૌના સાથ સહકારથી આપણે શ્રી યમુનાજીના 41 પદોનો સત્સંગ કર્યો. શ્રી યમુનાજીના કુલ 108 પદ છે. આજથી આપણે આગળના પદોનો સત્સંગ કરીશું. પદ 42. દીન જાન મોહી દીજે શ્રી યમુનાજી, નંદકુમાર સદાવર માગો, ગોપીન કી દાસી મોહી કીજે. એ પદનો ભાવાર્થ. આ પદ શ્રી પરમાનંદદાસજીએ રચેલું છે. પરમાનંદદાસજી લીલામાં ચંદ્રભગા સખીનું પ્રાગટ્ય છે. તો સખી ભાવથી પ્રભુ મારા પતિ થાવ એ વર માગેલું છે. તો પ્રભુ તો દીનબંધુ છે, દીન વિના અન્ય સાથે પ્રસન્ન થાય નહીં. તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુજીને પ્રસન્ન કરવાનું સાધન દીનતા સિવાય કાંઈ જ નથી. તેથી આ કીર્તનમાં દીન જાણીને મને આપો એમ પરમાનંદદાસજી માંગણી કરે છે. નંદકુમાર સદાને માટે મારા વર થાવ અને ગોપીજનોની દાસી મને કરો તેવું પરમાનંદદાસજીએ માગ્યું છે. હે શ્રી યમુનાજી, તમે તો પરમ ઉદાર છો, કૃપાના ભંડાર છો. તમારા ચરણનું શરણ સુખને પ્રાપ્ત કરાવનારું છે. શ્રી સ્વામિનીજી પણ સદા તમારા વશમાં થઈને વર્તે છે અને શ્રી ગિરધરજી પણ તમારા તટ ઉપર ક્રીડા કરે છે. બધા વ્રજ ભક્તો પણ આપની સાથે મળીને ત્યાં ક્રીડા કરે છે. આપના કિનારા પર અદ્ભુત રાસ વિલાસ થાય છે. તમારા પુલિનની નજીક કુંજોમાં, વૃક્ષોમાં પુષ્પો ખીલ્યા છે, તેની સુવાસ આવી રહી છે. પ્રભુના મનરૂપ અલૌકિક ચંદ્રનો પણ ઉદય થયો છે. સ્થળ વિહારમાં પ્રભુજીને શ્રમ થયો, તો એ શ્રમ જલનું દાન પાત્ર વિના અન્યને થઈ શકે નહીં અને તેના પાત્ર શ્રી યમુનાજી વિના અન્ય કોઈ નથી. તેથી તેમને શ્રમ જલનું દાન કરવા આપે જલવિહાર શરૂ કર્યું. તારાગણની ઉપમા ગોપીજનોને આપી અને ચંદ્રમાની ઉપમા શ્રી ઠાકોરજીને આપી છે. તો જેમ તારાગણના મંડળમાં ચંદ્રમા શોભે તેમ ગોપીજનોના મંડળમાં પ્રભુ શોભે છે. અને જલ વિહાર કરતા ગોપીજનો જલની અંજલિ ભરી ભરીને પ્રભુને માથે છીરકે છે. આપનો શ્રમજલ સ્વરૂપાત્મક છે, તેનું દાન પાત્ર એવા યમુનાજીને કહ્યું. તેથી શ્રમજલ પણ પ્રસન્ન થયો અને વ્રજ ભક્તો પ્રભુજી સાથે રસ ભર્યા નાય છે અને સુખકારી એવી જલક્રીડા કરે છે. હે શ્રી યમુનાજી, પ્રભુના દાસ અને દાસીઓ બંનેને તમે નંદનંદનની પ્રાપ્તિનું સુખ આપજો. શ્રી યમુના મહારાણીજીના મંદિરમાં નિત્ય ઉઠી દંડવત કરી અને પછી જ ઘરના